નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં અદાલતોના ડાયરેક્ટિવ્સ, ચુકાદાઓ અને ખાસ કરીને રાહુલ ગાંધીને પજવવા માટે ભારતીય જનતા પાર્ટીએ જે કારસા રચ્યા છે એને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે જે સણસણતો તમાચો માર્યો છે એની આપણે વાત કરવાના છીએ. સામાન્ય રીતે જ્યારે હાઈકોર્ટ ભારત સરકારના ગૃહ મંત્રાલયને એમ કે તમે 10 દિવસની અંદર રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં, બ્રિટિશ નાગરિક છે કે કેમ, કે બંને દેશોની નાગરિકતા ધરાવે છે, એ વિશે સ્પષ્ટપણે અમને અહેવાલ આપશો. પરંતુ ગૃહ મંત્રાલય આવો અહેવાલ આપવાનું ટાળે છે અને રાહુલ ગાંધીનો એ કેસ છે ને લટકતો રહે અને એમની બદનામી થતી રહે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ સંકલ્પબદ્ધ છે કે રાહુલ ગાંધીને ક્યાંક ને ક્યાંક અદાલતોના કેસમાં આપણે છે ને સંડોવાયેલા રાખવા, જેથી એ આપણને જાજા નડે નહીં, એમનો સમય બગડ્યા કરે. તમને ખબર છે કે સાવરકરના મુદ્દે પણ અનેક અદાલતોમાં રાહુલ ગાંધીની વિરુદ્ધમાં કેસીસ થયા છે. હવે તો સુપ્રીમ કોર્ટે પણ એમને જણાવ્યું છે કે તમે હવે બોલતા નહીં, એટલે કે એમની આઝાદી, જે વાણી સ્વાતંત્ર્ય છે એના ઉપર સુપ્રીમ કોર્ટે પણ પ્રતિબંધ લગાવી દીધો છે. કારણ કે સાવરકરના સંદર્ભમાં એમના જે માફીનામા છે, એના દસ્તાવેજો છે, એના પુસ્તકો છપાયેલા છે, નેશનલ આર્કાઇવ્સમાં ડોક્યુમેન્ટ્સ છે, અને સુપ્રીમ કોર્ટ કહે છે કે તમારે બોલવાનું નહીં. કાલ ઉઠીને મહાત્મા ગાંધી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે પણ એમ કહેશે લોકો કે એ તો બ્રિટિશ એજન્ટ હતા. ભાઈ, કહેશે નહીં, કહેવા માંડ્યા છે. જે અત્યારે સત્તાધીશો બેઠા છે એ લોકો તો ગાંધીને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. પણ ગાંધી ને વિશેના એ દસ્તાવેજો જે રિલીઝ કરવામાં આવે છે સોશિયલ મીડિયામાં, એ તો બોગસ દસ્તાવેજો અથવા અધૂરા દસ્તાવેજો છે. પણ રાહુલ ગાંધીની નાગરિકતાના મુદ્દે તમને ખ્યાલ છે કે સૌથી પહેલા સુબ્રમણ્યમ સ્વામી આવા કેસીસની અંદર એ અગ્રેસર હોય છે. સુબ્રમણ્યમ સ્વામી એ કઈ બાજુ એ મિસાઇલ ફૂટશે એ કહેવાય નહીં. તમને મેં અગાઉ પણ કહ્યું હતું કે સુબ્રમણ્યમ સ્વામી સોનિયા ગાંધી પાસે જયલલિતા અમ્માને લઈને ગયા હતા ટેકો અપાવવા માટે, અને એ જ સુબ્રમણ્યમ સ્વામી એ જયલલિતા અમ્મા અને શશિકલા, એમના સખીને, જયલલિતાને તમે જાણો છો ને, એ તો બહુ જાણીતા અભિનેત્રી અને તમિલનાડુના બહુ જ પોપ્યુલર મુખ્યમંત્રી હતા, અન્ના દ્રમુકના નેત્રી હતા, અને શશિકલા એમના સખી હતા, અને મુખ્યમંત્રી હતા ત્યારે આજ ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીના કેસ થકી એમને જેલવાસ પણ થયો. સુબ્રમણ્યમ સ્વામી જેનો સાથ આપે એની સામે કઈ રીતે ક્યારે પડશે એ કઈ કહેવાય નહીં. એમણે સોનિયા ગાંધીને ટેકો આપવા માટે, એટલે કે સરકાર કેન્દ્રમાં રચવા માટે જયલલિતાને લઈ ગયા હતા, અને એ જ સુબ્રમણ્યમ સ્વામીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની વિરુદ્ધમાં અનેક ખટલાઓ દાખલ કર્યા છે, અને એમનો એવો સંકલ્પ છે કે આ બંનેને જેલમાં તો હું નંખાવીશ. આ સુબ્રમણ્યમ સ્વામી એ નેશનલ હેરલ્ડ કેસની અંદર તો આ બંનેની સામે એ નોટિસીસ કઢાવ્યા કરે છે, અથવા તો એ કેસ કરાવ્યા કરે છે, અથવા તો બીજા કોઈ કેસ કરે એવું ઈચ્છે છે. અને એ આની અંદર પણ રાહુલ ગાંધીની સામે પણ 2019માં એમણે હોમ મિનિસ્ટ્રીને લખ્યું હતું કે રાહુલ ગાંધીના
2005ના એક યુકે કંપનીના દસ્તાવેજ એવું કહે છે કે ઓક્ટોબર 10 અને 2005 અને ઓક્ટોબર 31, 2006ના એ અને એમની પાછી જન્મ તારીખ પણ 19 જૂન 1970 એમાં નોંધાયેલી છે. એ કંપનીના એન્યુઅલ રિપોર્ટમાં આવું નોંધાયેલું છે અને એમની નાગરિકતા બ્રિટિશ છે એવું નોંધાયેલું છે. અને એ સંદર્ભ લઈને એ સતત કેસ કરતી રાહુલ ગાંધીની સામે હોમ મિનિસ્ટ્રીને પણ લખતા રહ્યા છે. દિલ્હીની હાઈકોર્ટમાં પણ આજે એમનો કેસ છે અને એ નોટિસીસ કઢાવ્યા કરે છે. પણ 5 વખત રાહુલ ગાંધી આ દેશના નાગરિક તરીકે ચૂંટણી લડીને લોકસભામાં પહોંચ્યા છે અને વિપક્ષના નેતા છે, છતાં એમની નાગરિકતાનો મુદ્દો એ સળગતો રાખવો અને એમને બદનામ કરતા રહેવું, એવી ભૂમિકા ભારતીય જનતા પાર્ટીના નેતાઓની છે. એટલે અલ્હાબાદ હાઈકોર્ટે તો 10 જ દિવસમાં હોમ મિનિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એટલે કે અમિત શાહની મિનિસ્ટ્રીને આદેશ આપ્યો હતો કે 10 દિવસની અંદર તમે અમને સ્પષ્ટ અહેવાલ આપો કે રાહુલ ગાંધીની નાગરિકતા ભારતીય છે કે કેમ, એ બ્રિટિશ નાગરિક છે કે કેમ, એ છે ને બંને દેશની નાગરિકતા ધરાવે છે કે કેમ. અને તમને ખબર હશે, ભારતીય જનતા પાર્ટીએ આ ખેલ પાછો સોનિયા ગાંધીની નાગરિકતા વિશે પણ કર્યો હતો. તમને ન ખબર હોય એવું તો હું માનવા તૈયાર નથી. સુષ્મા સ્વરાજ જે વિપક્ષના નેતા હતા, એ સોનિયા ગાંધીને બદનામ કરવા માટે એક બાજુ, હું હંમેશા કહું છું કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ની અંદર હંમેશા એક ગોઠવણ હોય છે. તારે આમ કહેવાનું, હું આમ કહીશ, હું તને કોન્ટ્રાડિક્ટ કરીશ, તું મને મારી વિરુદ્ધમાં વાત કરજે, આવી ગોઠવણ હોય છે. સુષ્મા સ્વરાજ એ સોનિયા ગાંધીએ ઇટાલિયન નાગરિકતા રાખી છે, જાળવી છે, અને એ ભારતીય નાગરિકતા પણ એમણે લીધી છે, એટલે એમને ડિસ્કોલિફાય કરવા જોઈએ એવી વાત જ્યારે અટલજી વડાપ્રધાન હતા ત્યાં સુધી એ ડીમડીમ વગાડ્યું હતું. અને એ વખતે ગૃહમંત્રી જે હતા એ લાલકૃષ્ણ આડવાણી હતા, અને લાલકૃષ્ણ આડવાણીએ કહ્યું હતું કે મેં સોનિયા ગાંધીની નાગરિકતાની ફાઇલ જોઈ છે અને એમણે ઇટાલિયન નાગરિકતા જાળવી નથી, છતાં સુષ્મા સ્વરાજે આ બાજુ વગાડ્યા કર્યું હતું. અને તમને ખ્યાલ હશે કે વેંકટચલૈયા જે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હતા, એમની અધ્યક્ષતામાં એક હાઈ પાવર કમિટી બનાવવામાં આવી હતી. અને એ કમિટીનો હેતુ એ હતો, વાજપેયીના વખતમાં એ કમિટી બનાવવામાં આવી હતી. એ કમિટીનો આમાં વાજપેયી પોતે તો છે ને ભલા ભોળા માણસ કહી શકાય, અથવા રાજપુરુષ હતા. એ દ્વેષથી કામ નહોતા કરતા, પરંતુ એમની સરકારના ભાજપ સંઘના લોકો એ સોનિયા ગાંધીને લોકસભામાંથી નિષ્કાસિત કરવા માટે ના ઈરાદે આ હાઈ પાવર કમિટી બનાવી હતી. એમનો છે ને છુપો હેતુ હતો. અને એ હાઈ પાવર કમિટીએ કહ્યું કે એમની, એટલે પહેલી વાત તો એ છે કે એમની નાગરિકતા, ધારો કે એમણે ભારતીય નાગરિક હોય તો અક્વાયર્ડ સિટીઝનશીપ હોય કે પછી નેચરલ બોર્ન હોય, આપણે ત્યાં આ સિટીઝનશીપમાં કોઈ ફેરફાર નથી, બંનેને સરખા અધિકાર છે. એટલે એમના હાથ હેઠા પડ્યા. અને હવે રાહુલ ગાંધીની વાહે લાગેલા છે. કર્ણાટકના ભાજપના કોઈ નેતા એ અલ્હાબાદની હાઈકોર્ટમાં જઈને રાહુલ ગાંધીની નાગરિકતા વિશે સવાલો કરે છે. અને દિલ્હીની હાઈકોર્ટમાં તો સુબ્રમણ્યમ સ્વામીનો કેસ એ ચાલે છે. અને સુબ્રમણ્યમ સ્વામીના એ કેસની અંદર પણ એ હજુ નોટિસીસ નીકળ્યા કરે છે, એ આપણે જાણીએ છીએ. મને લાગે છે કે આ રીતે અદાલતોનો દુરુપયોગ કરીને, એ મારી પાસે જે અહેવાલ છે એ પ્રમાણે દિલ્હીની હાઈકોર્ટે પણ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સને
પૂછ્યું છે કે ભાઈ તમે છે ને એમની નાગરિકતા વિશે, મારી પાસે આ બાર એન્ડ બેન્ચ.com નો રિપોર્ટ છે. દિલ્હી હાઈકોર્ટે આ કેસનું હિયરિંગ, સુબ્રમણ્ય સ્વામીના કેસનું હિયરિંગ એ રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા અંગેનું એ છે ને પાછું ઠેલ્યું છે. અને એના સંદર્ભમાં એ આ ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તુષાર રાવ ગેંડેલા એમની સામે આ કેસ હતો ને એમણે હોમ મિનિસ્ટ્રીને કહ્યું છે કે ભાઈ તમે છે ને વ્યવસ્થિત જવાબ આપો. હોમ મિનિસ્ટ્રી જવાબ નથી આપતી, અથવા તો પૂરતો જવાબ નથી આપતી, અથવા તો એ જે અદાલતોને અપેક્ષિત છે એવો જવાબ નથી આપતા. કારણ કે આ વખતે પણ આજે જે મુદત હતી અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચ સમક્ષ, એણે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે ભાઈ અમને છે ને તમે એમની બેવડી નાગરિકતાના સંદર્ભમાં અથવા યુકેની નાગરિકતાના સંદર્ભમાં અમને છે ને 10 દિવસમાં તમે જવાબ આપો. અગાઉ જે જવાબ આપ્યો હતો એ છે ને ગોળ જવાબ આપ્યો હતો, એટલે છે ને રિવાઇઝ રિપોર્ટ માંગ્યો હતો, પરંતુ એમણે હજુ સુધી એ સંદર્ભમાં કોઈ વ્યવસ્થિત જવાબ આપ્યો નહીં. એટલે આજે હાઈકોર્ટે કહ્યું, Allahabad High Court's Lucknow bench dismissed a public interest litigation alleging Rahul Gandhi hold dual citizenship. The PIL filed by a BJP worker claimed Gandhi was a British citizen, making him ineligible to contest the election. 5 મુદતથી જે વ્યક્તિ લોકસભામાં ચૂંટાય છે, જે લોકસભામાં વિપક્ષનો નેતા છે, એને એની નાગરિકતા વિશે પ્રશ્નો લોકોની અંદર ઊભા કરવા, લોકોની અંદર એના વિશે ગેરસમજ ઊભી કરવી અને એને બદનામ કરવો, એ આખી એક ઝુંબેશ જે ચલાવવામાં આવે છે, એને આજે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે એ જોરદાર લપડાક છે ને એને મારી છે. અને કમસે કમ આ કેસને ડિસમિસ કરી નાખ્યો છે. પરંતુ રાહુલ ગાંધીની સામે આ જ સંદર્ભમાં દિલ્હી હાઈકોર્ટનો કેસ તો હજુ ઊભો છે, અને સાવરકરના સંદર્ભમાં તો કેસીસ એમની સામે ઊભા જ છે. આજે જે બેન્ચે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ડિવિઝનની બેન્ચ જે છે એ એના જસ્ટિસ AR મસૂદી અને જસ્ટિસ રાજીવ સિંઘે આ કહ્યું છે કે the central government is not able to give any time limit to resolve the petitioner's complaint and there is no justification to keep this petition pending. એમ કહીને એમણે ભારતીય જનતા પાર્ટીના કર્ણાટકના કાર્યકર S વિઘ્નેશ શિશિર એની અરજીને, એની PIL ને ફગાવી દીધી છે, ડિસમિસ કરી દીધી છે. મને લાગે છે કે આ રીતે રાહુલ ગાંધીને પજવવાની રાષ્ટ્રીય ચળવળ ભારતીય જનતા પાર્ટીના લોકો ચલાવી રહ્યા છે. તમને ખબર છે કે સાવરકરના મુદ્દે પણ છે ને ઠેર ઠેર અદાલતની અંદર એ છે ને એમની સામે કેસીસ છે. મને લાગે છે સાવરકરના એમને જે નેશનલ આર્કાઇવ્સમાં જે એમના માફીનામાના દસ્તાવેજો છે એ પણ હવે ખોટા, અને એમના વિશે જે ઇતિહાસવિદોએ જે પુસ્તકો લખ્યા અને એની અંદર હમણાં પણ જેમણે છે ને એ પ્રકાશિત કર્યા છે પુસ્તકો, એ પુસ્તકોની અંદર એ માફીનામા 2011-13 થી માંડીને 2020 સુધીના જે માફીનામા છે એને છે ને જાણે કે અદાલતોમાં કેન્સલ કરાવી દેવા છે. એટલે કે ઇતિહાસનું આખું વિકૃતિકરણ કરવાની કોશિશ થઈ રહી છે. એ પણ આપણને જરા કઠે એવું છે. પણ કમસે કમ આજે રાહુલ ગાંધીના સંદર્ભમાં અલ્હાબાદ હાઈકોર્ટે જે સ્ટેન્ડ લીધું છે એ સ્ટેન્ડ એ યોગ્ય છે એવું તો હું માનું છું. પણ સાથે સાથે હોમ મિનિસ્ટ્રી ઓફ ઇન્ડિયાએ બહુ સ્પષ્ટપણે, એની પાસે વિપુલ પ્રમાણમાં સંસાધનો છે, એને છે ને યુકેને પૂછી લેવું, યુકે ગવર્મેન્ટને પૂછી લેવું જોઈએ કે ભાઈ તમારા નાગરિક છે. કારણ કે આ પહેલા એન્યુઅલ રિપોર્ટની અંદર તો કોઈએ ખોટી વિગતો ભરી હોય એવું પણ બની શકે.
અને એટલા માત્રથી એ ત્યાંના સિટીઝન થઈ જતા હોય તો પછી 5 મુદત માટે એ લોકસભાના સભ્ય કઈ રીતે બને? અને દર વખતે ચૂંટણી આવે અથવા ચૂંટણી વીતી જાય પછી પણ રાહુલ ગાંધીને બદનામ કરવા માટે આ પ્રપોગંડા ચલાવવામાં આવે છે અને અદાલતોમાં કેસ નાખવામાં આવે છે, અદાલતોનો પણ સમય બગાડવામાં આવે છે અને રાહુલ ગાંધીને અદાલતોની અંદર બિઝી રાખવાનું અથવા એને ટેન્શનમાં રાખવાની કોશિશ છે. આનો અર્થ બહુ સ્પષ્ટ છે. મોદીને જો કોઈ એક માણસ ચેલેન્જ કરી શકતો હોય તો એ રાહુલ ગાંધી છે. મોદીને ગઈ ચૂંટણીમાં બહુમતી નથી મળી શકી, ભારતીય જનતા પાર્ટીને 240માં એ સમેટાઈ ગયા છે, એનો કરિશ્મા વિલાઈ ગયો છે, તો એને માટે જવાબદાર રાહુલ ગાંધી છે. એ આખા દેશને મેસેજ ગયો છે અને એટલા માટે જ એ રાહુલ ગાંધીની વાહે લાગેલા છે. આ એમના અંધભક્તોને કઠે એવી વાત છે, પરંતુ આ ફેક્ચ્યુઅલ વાત છે. અમે છે ને આ બહુ સ્પષ્ટપણે કહીએ છીએ. આજે બીજી બે બાબતો બહુ મહત્વની છે, એનો પણ ઉલ્લેખ મારે આ તબક્કે કરવો છે. અત્યારના જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે સંજીવ ખન્ના, એ 13મી એ રિટાયર થાય છે અને 14મી થી જસ્ટિસ BR ગવાઈ એ દેશના મુખ્ય ન્યાયાધીશ બને છે, એ આપણે જાણીએ છીએ. અને વકફના સંદર્ભમાં ભારત સરકારે જે કાયદો કર્યો એ કાયદાને લગતા એને પડકારતી જે પિટિશનો છે એની સુનાવણી જે આમ તો ચીફ જસ્ટિસ ની નિગરાનીમાં થતી હતી, એ હવે એમણે એને નવા ચીફ જસ્ટિસ ભણી સ્થાનાંતરિત કરી છે અને એ હવે પછી, કારણ કે એ આપણે અગાઉ પણ જ્યારે એના વિશે એપિસોડ કર્યો ત્યારે એ શંકા વ્યક્ત કરી હતી કે આ ચીફ જસ્ટિસ આના વિશે કોઈ ચુકાદો આપશે કે પછી નવા ચીફ જસ્ટિસ ના નેતૃત્વવાળી બેન્ચ એના વિશે ચુકાદો આપશે, એ આપણને શંકા તો હતી જ. અને એવું જ થયું છે કે બળતું ઘર કૃષ્ણાર્પણ. સંજીવ ખન્ના એ વકફના કેસમાં પોતાના હાથ કદાચ દજવવા માંગતા ન હોય એવું બની શકે. આપણે અદાલતોના આદેશોને સલામ કરીએ છીએ, આપણે વંદન કરીએ છીએ, પરંતુ એમણે આ કેસ એ જસ્ટિસ ગવાઈ BR ગવાઈના નેતૃત્વવાળી બેન્ચ સમક્ષ હવે સ્થળાંતરિત કરી દીધો છે. અને અગાઉ એ ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજીવ કુમાર અને જસ્ટિસ KV વિશ્વનાથન એમના નેતૃત્વવાળી એટલે એમની ખંડપીઠ સમક્ષ આ કેસ ચાલતો હતો ને એમણે અણિયાળા સવાલો કર્યા હતા જે ભારતીય જનતા પાર્ટીની સરકારને અને નરેન્દ્ર મોદીને અનુકૂળ નહોતા લાગતા. એટલે હવે આવતા દિવસોમાં નવી બેન્ચ એટલે કે દેશના મુખ્ય ન્યાયાધીશ BR ગવાઈ એ કેવું વલણ લે છે એના ઉપર આપણી નજર જરૂર રહેશે અને એ અમે તમારી સાથે શેર પણ કરીશું. બીજા મહત્વના જે સમાચાર આજે એ પણ અદાલતના લગતા સમાચાર છે. તમને ખ્યાલ છે કે જસ્ટિસ યશવંત વર્મા, જેમના ઘરેથી મને લાગે છે કરોડો રૂપિયા પેલી આગ લાગેલી ને એમાં છે ને મળ્યાની વાત હતી, એના સંદર્ભમાં ચીફ જસ્ટિસે એક 3 મેમ્બરની કમિટી બનાવી હતી. જસ્ટિસ શીતલ નાગુ, ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ ઓફ પંજાબ એન્ડ હરિયાણા, મિસ્ટર જસ્ટિસ GS સંધવાલિયા, ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ ઓફ હિમાચલ પ્રદેશ, અને મિસ જસ્ટિસ અનુ શિવરામન, જજ ઓફ ધ હાઈકોર્ટ ઓફ કર્ણાટક, એના વિશે તપાસ કરવા માટે એમણે કમિટી 3 જજીસની કમિટી નિયુક્ત કરી હતી અને એને ઇનહાઉસ ઇન્ક્વાયરી કરીને આજે રિપોર્ટ એ ચીફ જસ્ટિસને ગઈકાલે submitted its report dated 3/5/2025 to Chief Justice of India on 4th May 2025. એટલે કે ગઈકાલે એમણે એનો રિપોર્ટ આપી દીધો છે અને આ રિપોર્ટ આપી દીધાની સાથે જ હજુ હમણાં જ જે નિવૃત્ત થયા છે એવા આ જસ્ટિસ
યશવંત વર્માની સાથેના એક જજે પણ એમનો બચાવ કર્યો છે, એમના સાથી જજનો બચાવ કર્યો છે. જસ્ટિસ યશવંત વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યા છે અને એમના વિશે પણ એ શું અહેવાલ છે એ અહેવાલ જો જાહેર કરવામાં આવે તો આપણને સમજાશે કે ખરેખર એમાં શું હતું. બીજા બહુ જ મહત્વના સમાચાર એટલે તમને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ નિશિકાંત દુબે જેમણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ઉપર આક્ષેપ કર્યો હતો કે એ ગૃહયુદ્ધ પ્રેરી રહ્યા છે અને એમને સીધા એમના પર આક્ષેપ કર્યા હતા અને એના સંદર્ભમાં એક પીઆઈએલ એ વિશાલ તિવારી એ દાખલ કરી હતી રજૂ કરી હતી સુપ્રીમ કોર્ટમાં અને એને છે ને સુપ્રીમ કોર્ટ એને એન્ટરટેન નહીં કરે એવો આજે નિર્ણય સુપ્રીમ કોર્ટે કર્યો છે. Supreme Court on Monday said that it will not entertain and it will not be entertaining a public interest litigation petition seeking initiation of contempt of court action against Bharatiya Janata Party member of Parliament Nishikant Dubey for his remark against the top court and the Chief Justice of India Sanjeev Khanna. તિવારીનું કહેવું હતું કે the dignity of the institution has to be protected and it cannot go like this. Earlier court took cognizance of Delhi Judicial Services case. પણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને એમણે છે ને આને એટલે સુપ્રીમ કોર્ટે એને એન્ટરટેન નહીં કરવાનો નિર્ણય કર્યો છે. હવે એના વિશે આપણે વધારે કંઈ કમેન્ટ કરી શકીએ એવી સ્થિતિમાં નથી. એટલે આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર કહેશો. આપણે સાચી વાત, ટકોરાબંધ વાત કહીએ છીએ અને જેમણે સાચી વાત સાંભળવી છે એમણે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવી જોઈએ, જેનો કોઈ ચાર્જ નથી અને આપણે કોઈ નાણાં માટેની અપીલ કરતા નથી. નમસ્કાર.